અરે ભાઈ મને એવી પેનલ બતાવો જેથી મારું ટીવી કેબિનેટ એક નંબર બની જાય. ટીવી કેબિનેટ બનાવો. હા ટીવી કેબિનેટ પર પ્લાય છે. હા પ્લાય છે ને. બસ તો પરફેક્ટ જગ્યાએ આવ્યા છો. જો ટીવી કેબિનેટમાં પ્લાય હોય ને તો આ આખી વોલ દેખાય, આ આખી વોલની પેનલ તમે ટીવી કેબિનેટ પર એપ્લાય કરી શકો છો. પર આ ઓછી નથી પેનલ? ઓછી લાગે છે? હા. આ જો, આ ઓપન કેટલોગ નંબર 1, આ ઓપન કેટલોગ નંબર 2, આમાંથી પણ બધી પેનલ તમે ટીવી કેબિનેટ પર એપ્લાય કરી શકો છો. ઓકે. એન્ડ આ સામે ત્રીજો કેટલોગ રહ્યો, દેખાય? હા આ દેખાય. પણ તમે ટીવી કેબિનેટ પર એપ્લાય કરી શકો છો. એન્ડ જો આ પણ ઓછું લાગતું હોય ને તો આ રહ્યું આપણું એમરલ્ડ કલેક્શન, આ પણ તમે ટીવી કેબિનેટ પર એપ્લાય કરી શકો છો. અને ઓલ્લો રે છેલ્લો કેટલોગ, એ પણ તમે ટીવી કેબિનેટ પર એપ્લાય કરી શકો છો જો તમારી દિવાલ પર પ્લાય છે. પર પ્લાય ના હોય તો? અરે વાલા, ટીવી કેબિનેટ છે ને પ્લાય નથી, કશો વાંધો નહીં. આ રહ્યું એ કલેક્શન જે તમે ડાયરેક્ટ દિવાલમાં સ્ક્રૂ કરી શકો છો. ને આના સિવાય બીજી કોઈ પેનલ? અરે આ આખી દિવાલ એના માટે જ તો છે. ને આને લેવા માટે ક્યાં આવવાનું? જો આને લેવા માટે છે ને ગુલાવ ચોકડીથી ફક્ત 500 મીટરના અંતરે, ને ઘડોઈ ફાટક થી આવતા હોય તો? ઘોડોઈ ફાટકથી પણ 500 મીટરના અંતરે. કોસ્મિક ડેકોરમ નામ છે. ઓકે.